ઘણા સમય પછી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. આઈ થિંક સમથિંગ 1 મહિનો થઈ ગયો છે બ્લોગ નથી બનાવ્યું એને, કેમ કે હમણાં પોલીસની તૈયારીમાં પડ્યા હતા અને આપણે રહી ગયા 18 સેકન્ડ માટે, બરાબર. અને પ્લસમાં કાકાની તબિયત પણ થોડીક નર્વસ હતી, ખરાબ હતી, તો થોડા દિવસ માટે ગામડે ગયા હતા એટલે બ્લોગ કાંઈ બનાવ્યું નહોતું. પણ તોય લાસ્ટ ડે તો શિવરાત્રિ હતી એટલે પછી મેં કીધું લાવો આજથી સ્ટાર્ટ કરી નાખીએ, બરાબર. તો હવે રૂટીન મારા બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને આજે છે શિવરાત્રિ, તો શિવરાત્રિના દિવસે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, બરાબર. મહાદેવનું નામ લઈને ઘણા બધા કહેતા હતા કે હમણાં કેમ બ્લોગ નથી બનાવતા, કેમ બ્લોગ નથી બનાવતા, પણ સમયને અનુસાર આપણે હાલવું પડે એમ હતું એટલે બ્લોગ કાંઈ બનતા નહીં, બરાબર. તો હવેથી રેગ્યુલર રૂટીન બ્લોગ આવશે. તો આજનો બ્લોગ જોઈ લ્યો અને ઘણા સમય પછી આવ્યો છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર. અને સપોર્ટ કરતા રહેજો. ડેઈલી મારો ન્યૂ બ્લોગ આવશે, બનશે એટલી ટ્રાય કરીશ કે ડેઈલી નવો નવો કન્ટેન્ટ મૂકું. તો બન્યા રહેજો બ્લોગમાં અને છેલ્લે સુધી જોજો કે શું થાય છે આજના બ્લોગમાં. અને શિવરાત્રિની ભાંગ કોને ચડે છે, ચડશે એ ફાઇનલ છે, પણ કોને ચડે એ કાંઈ ખબર નથી. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા બ્લોગમાં. તો જો આપણી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની, બરાબર. અને મંદિરે આપણે પહોંચી ગયા છીએ, શિવરાત્રિ છે તો બિલેશ્વર મહાદેવ. તો બોલો બધાય હર હર મહાદેવ. અને આપણે કરવાનો હતો દહીંનો અભિષેક, તો જો આપણે દહીંનો અભિષેક કરી લીધો છે અને મહાદેવના દર્શન કરી લીધા છે. અને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. મસ્ત મજાના દર્શન કરી લીધા, ભાંગ પી લીધી છે. તો હું ને મમ્મી બે આવ્યા હતા ગામડે દર્શન કરવા, બરાબર. હમણાં થોડા દિવસથી ગામડે હતા એટલે તો ત્યાંથી મમ્મી કે હાલો સમાધિ સ્થાન. તો જો આપણે સમાધિ સ્થાને પહોંચી ગયા છીએ, કેમ કે અમારામાં આવી રીતે બધાને સમાધિ આપે છે. તો જય સિયારામ બધાને. અને મસ્ત મજાનો જો ગામડાનો નજારો, સવારમાં મોર્નિંગના વાગ્યા છે 8. તો જો ચારી બાજુ ખેતર, જો કે સિટીમાં બહુ આવું ઓછું જોવા મળે એટલે આપણે અનેરો આનંદ લેવા માટે પહોંચી ગયા છીએ સવારમાં 8 વાગે. અને ત્યાંથી આપણે પહોંચી ગયા ઘરે. તો કાકીને છે જલસા, કાંઈ ઉપાધિ, હિંડોળે હિંચકે જ. ત્યાંથી આપણે નીકળી ગયા ઓફિસ તરફ ફટાફટ, કેમ કે આપણું 25 કિલોમીટર દૂર થાય. તો નીકળી ગયા ઓફિસ. તો મળીએ ઓફિસે જઈને. આપણે ઓફિસથી આવી ગયા ઘરે અને હવે આપણી ફ્રેન્ડને ફોન આવી ગયો છે કે આપણે ભીડભંજન જવું છે, બરાબર, મહાદેવના દર્શન કરવા માટે. તો જાય છે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા, જોઈએ કેટલી ભીડ છે અને તમને પણ અમારા જામનગરના ભીડભંજન મહાદેવના દર્શન કરાવીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણે પહોંચી ગયા છે, એનું પ્રાચીન હજારેશ્વર શિવલિંગ છે, બરાબર. 1000 શિવલિંગ માનવામાં આવે છે. અંદર દર્શન કરી લીધા હોય નીકળતા આવજો. ચલો આવજો, ટાટા બાય બાય. આવજે પીયુ, બૈડા પછી હવે જેથી આવી તેથી મળશું. ઓકે ટાટા. હવે ફોનમાં રહેશું, ફોનમાં મળશું, ફોનમાં. તો જો કાલે આપણે રહ્યા હતા, બરાબર, શિવરાત્રી એટલે કાંઈ આપણે ખાઈ પી તો શકીને, પણ મેં કીધું ચા પીને આપણે છૂટા પડીએ. પણ પીયુને આવતો તો ઘરેથી ફોન, બરાબર, પણ મેં કીધું હાલો ચા પી નાખીએ. તો મસ્ત મજાની ત્યાં નજદીકમાં ચા હતી રજવાડીની, તો આપણે રજવાડીની ચા પી લીધી છે અને છૂટા પડી ગયા છે. એ હું જ લઈ લઉં, હવે તને થોડી ના દઉં, હાથી ને લઈ આવવા તારી તો જો આપણે પેટીસ લઈને પહોંચી ગયા છે નાનીના ઘરે, કેમ કે પીયુને પીવી હતી ભાંગ, બરાબર. તો આપણે નાની બનાવે ભાંગ, ત્યાં મહાદેવનું મંદિર છે એટલે. તો પેટીસ લઈને આપણે પહોંચી ગયા છીએ નાનીના ઘરે. તો હું કે તું કેવું તમે
શું તમે પોલીસમાં પાસ થઈ ગયા તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે ગજબ ને. તો હવે આપણે એક જ પડાવ પાર કરવાનો હવે થઈ જાય એટલે ભયો બે આ તો જો આને ભાંગ ચડી જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. બરાબર પી લીધી હે પીયું એ ભાંગ આજ તો